છે ફરીથી તમને સેવા કરવા માટે, તમારી હજુરમાં આવવા માટે, તમારા વચનો શીખવા માટે સમય આપ્યો છે માટે તમારો આભાર માનીએ છીએ. જે કે વચનો સર શીખવે પ્રભુ એને તમે આશીર્વાદિત કરો, સરને તમારી કૃપા પૂરી પાડો. સાથે પ્રભુજી હું પણ મારી જાતે તમારા હાથમાં સોંપી દઉં છું જે કે ટ્રાન્સલેશન કરવામાં આવે તે આશીર્વાદિત થાય, લોકો સુધી પહોંચે, ઘણા બધા લોકો તે દ્વારા પ્રભુજી તમારું આશીર્વાદ પ્રાપ્ત કરે, તમારી ગમ ફરે તેવું તમે થવા દેજો. અને આ સેવા દ્વારા તમને મહિમા મળે તેવું થવા દેજો. તમારા નામમાં માંગીએ છીએ બાપ. આમેન. Amen. Amen. Praise God. Wonderful to have everybody here for this Bible study. અમે તમે બધાનો આવકાર કરીએ છીએ આ ફરીથી એકવાર બાઇબલના વચનો શીખવાના માટે પ્રભુએ તક આપી. We have been studying the book of Genesis and we've come so far to the story of Jacob and Esau, the two brothers. અને અત્યાર સુધી આપણે ઉત્પત્તિના પુસ્તકમાંથી વચનો શીખી રહ્યા છે અને ગયા વખત સુધી આપણે જે ઈસાકના બંને પુત્રો વિશે શીખ્યા હતા, એસાવ અને યાકૂબ વિશે. Now just to recap, in chapter 25, when we read in verse 27 and 28, we come to see the difference between the two brothers. અને માત્ર ફરીથી એકવાર જોવા માંગીએ છીએ કે આપણે 25મા અધ્યાયની જે 27મી 28મી કલમમાં જે પ્રમાણે લખેલું છે ફરીથી એકવાર આપણે આજે જોવા માંગીએ છીએ. So Esau became a very skillful hunter and Yaakov was a person who lived in a tents and studied the ways of God and learned the Torah. અને અહીંયા જે 27 ને 28 કલમ છે એ આ પ્રમાણે કહે છે. 27મી કલમમાં આપણે જાણીએ છીએ એસાવ મોટો થઈને ચતુર શિકારી અને જંગલમાં ફરનાર બન્યો, જ્યારે યાકૂબ તો પ્રભુના માર્ગમાં ચાલનાર અને ન્યાયી એવો વ્યક્તિ બન્યો. And last time we seen how Jacob took the birthright of the first son from Esau, and that's where we ended our story. ગયા અઠવાડિયે આપણે જોઈ ગયા કે કેવી રીતે યાકૂબ અને પોતાનું એસાવ પોતાનું જ્યેષ્ઠપણ આપી દે છે અને કેવી રીતે એ જ્યેષ્ઠ પદ મેળવે છે યાકૂબ. Now if you all turn with me to chapter 27 of the book of Genesis, we will read that Yitzhak was old and his eyes were dim and he couldn't really differentiate between both the sons. અને જો તમે મારી સાથે ઉત્પત્તિનો 27મો અધ્યાય વાંચશો અને જોશો તો એમાં ઈસાક એ ખૂબ જ ઘરડો થઈ જાય છે અને એની આંખો નબળી પડી જાય છે અને બે દીકરા વચ્ચેનો ભેદ એ જાણી શકતો નથી કે કયો એસાવ છે અને કયો ઈસાક છે. Can you read verses 1 to 4 please? 27 verses 1 to 4. ઉત્પત્તિનો 27મો અધ્યાય અને 1 થી 4 કલમ આપણે અહીંયા જોવા માંગીએ છીએ. અને એમ થયું કે ઈસાક ઘરડો થયો ને તેની આંખનું તેજ એટલું બધું ઘટી ગયું કે તે દેખી શકતો ન હતો. અને તેણે પોતાના વડા દીકરા ઈસાવને બોલાવીને તેને કહ્યું, મારા દીકરા. અને તેણે કહ્યું કે હું આ રહ્યો. અને તેણે કહ્યું કે જો હું ઘરડો થયો છું, મારો મરવાનો દાડો હું નથી જાણતો, માટે હવે તું તારા હથિયાર એટલે તારો ભાલો તથા ધનુષ્ય લઈને જંગલમાં જા ને મારે સારું શિકાર મારી લાવ અને મને ભાવે છે તેવું સ્વાદિષ્ટ ખાવાનું તું મારે સારું તૈયાર કર ને મારી પાસે લાવ કે હું ખાવ અને મરવા અગાઉ મારો જીવ તને આશીર્વાદ દે. So it says that Yitzhak was old and he was partially blind and he could not see very well and he couldn't differentiate between the two sons. So he calls his eldest son Esau. અને અહીંયા વચનમાં લખેલું છે એ પ્રમાણે કે ઈસાક ઘરડો થયો હતો અને એની આંખોનું તેજ ઘટી ગયું હતું અને એટલા માટે એ બે દીકરા વચ્ચેનો જે ભેદ હતો એ જાણી શકતો નહોતો, એટલા માટે એ એસાવને બોલાવીને કહે છે. And he told him, Esau, you go hunting because that's what you're good at. That is what Esau is famous for, to go hunting. Bring some meat and prepare it as a flavorful dish and give it to him
so that he could bless him from his soul. અને એટલા માટે એ એસાવને એમ કહે છે કે તું તારા હથિયાર લે અને જંગલમાં જઈને શિકાર કરીને મારીને લાવ અને મને ભાવે એવું સ્વાદિષ્ટ ભોજન તૈયાર કર જેથી કરીને મારો આત્મા મારો જીવ તને આશીર્વાદ આપે. Now, when it says that Yitzhak was unable to see or he was partially blind, it does not mean that he was physically, that it was only a physical thing that was something wrong with him. અને અહીંયા જે પ્રમાણે લખેલું છે કે ઈસાક એનું આંખનું તેજ ઘટી ગયું હતું એ તો એક શારીરિક બાબત જ છે જે એ જોઈ નતો શકતો. There was also a spiritual blindness that was on Yitzhak. અને અહીંયા એ બીજી બાબત પણ આપણે જાણવા જેવી છે કે એ આત્મિક રીતે પણ જાણે કે અંધ બની ગયો હોય એવું હતું. And the spiritual blindness was because of Esav. The personality that Esav was a person who could speak very well. અને જે આત્મિક અંધાપો હતો જે ઈસાકને એ તો એના દીકરા એસાવના લીધે હતો કે જેના લીધે તે એસાક પ્રત્યેનો જે એનો પ્રેમ હતો એના લીધે તેને આત્મિક રીતે એ અંધાપો પ્રાપ્ત કરી ચૂક્યો હતો. And whatever Esav said to his father absorbed, listened, and was very fond of him because being the eldest son, and he got enwrapped with the words of Esav. અને જે કઈ બી એસાવ એને કહેતો હતો ઈસાકને એ બધું એને ખૂબ જ પ્રિય હતું એટલે એ એની બાબતોને એની વાતોને એમાં એટલો બધો અંદર આવી જતો હતો કે એ બીજું કઈ જોઈ નતો શકતો એ સિવાય. So Esav had a way of being an amazing person of this world. He could speak well. He knew the ways of this world. He could speak so well that he could cast you under his spell, and this is what he done to his father. અને એસાવ એવી આ દુનિયાવી વ્યક્તિ હતો કે જે પોતાની વાતોમાં ગમે તેવી વ્યક્તિને મોહી લે એવી વ્યક્તિ એ એસાવ હતો. So being fond of his eldest son, he calls him and he says, you prepare a dish for me because I want to bless you. And his wife Rivka overhears this conversation and she puts things into motion. અને અહીંયા એને પ્રિય હતો એ દીકરો એસાવ એટલા માટે એને કહે છે કે તું મારા માટે એક ભોજન તૈયાર કર ખાવાનું સ્વાદિષ્ટ ભોજન અને હું તને આશીર્વાદ આપીશ પણ આ વાત એની પત્ની રીબકા પણ સાંભળી જાય છે. Now we know the story because you have all read the story that Yaakov puts on the garments of Esav and is bringing the food to his father Yitzchak. અને આપણે આ વચનો જાણીએ છીએ પહેલેથી જ કે કઈ રીતે એસાવના એ જે કપડા છે એ યાકૂબ પહેરે છે અને કેવી રીતે એ ઈસાક પાસેથી એનો આશીર્વાદ મેળવી લે છે. Can you read verses 14 till 20? આપણે અહીંયા ઉત્પત્તિનો 27મો અધ્યાય અને 24મી કલમથી 20મી કલમ સુધી વાંચીશું. અને તેણે જઈને તે લીધા ને તેની માની પાસે લાવ્યો અને તેના બાપને ભાવતું હતું તેવું સ્વાદિષ્ટ ખાવાનું તેની માએ તૈયાર કર્યું. અને રીબકાએ તેના જ્યેષ્ઠ દીકરા એસાવના સારા સારા લુગડા જે તેની પાસે ઘરમાં હતા તે લઈને તેના નાના દીકરા યાકૂબને પહેરાવ્યા અને તેના હાથ પર તથા તેના ગળાના કેશ ભાગ પર તેણે બકરીના લાવરાના ચામડા બાંધ્યા અને સ્વાદિષ્ટ ખાવાનું તથા રોટલી જે તેણે તૈયાર કર્યા હતા તે તેના દીકરા યાકૂબના હાથમાં આપ્યા. અને તેણે પોતાના બાપ પાસે જઈને કહ્યું કે મારા બાપ. તેણે કહ્યું કે જો હું આ રહ્યો મારા દીકરા તું કોણ છે? અને યાકૂબે પોતાના બાપને કહ્યું કે હું એસાવ તારો જ્યેષ્ઠ દીકરો છું. જેમ તે મને કહ્યું હતું તેમ મેં કર્યું છે. હું વિનંતી કરું છું કે બેઠો થઈને મારો શિકાર ખા, તારો જીવ મને આશીર્વાદ દે. અને ઈસાકે પોતાના દીકરાને કહ્યું મારા દીકરા આટલામાં તને મળ્યું એ કેમ? અને તેણે કહ્યું યહોવા તારા દેવે મને લાવી આપ્યું. Okay, good. We are seeing a very deep spiritual secret out here now. In the form of Esav,
there is Yaakov, which means I want to tell you that in today's world, Jesus is covered with Christianity from the top. અને અહીંયા આપણે જે જોઈએ છે કે યાકૂબ એ એસાવના બધી રીતેના કપડામાં કે એના બધા રૂપમાં એ યાકૂબ આવી જાય છે. એવી રીતે આજના સમય વિશે જો આપણે વિચારીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે એક ખ્રિસ્તીપણામાં પહેરાવી દીધું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે. So we all have Jesus inside of us. We all have Yeshua inside of us. But from outside, we are Christians and we are garbed with the robes of Esav, which is Christianity. અને અંદરથી તો આપણે બધા આપણી અંદર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, પણ આપણી બહાર જે આપણે ખ્રિસ્તીપણું લોકોને બતાવીએ છે એ આપણે પહેરી લીધું છે. અને એ પ્રમાણે જેવી રીતે યાકૂબે પોતે અંદરથી તો યાકૂબ હતો, પણ બહારથી એણે એસાવને પહેરી લીધો હતો અને જગતને એસાવ બતાવતો હતો. This is the great mystery of God, where through this action, God is reconciling the world that is Esav to him. અને અહીંયા જે સત્યતા પ્રભુ અહીંયા બતાવવા માંગે છે એમના વચનો દ્વારા એ છે કે જ્યારે એસાવ ખરેખર એસાવનો પહેરવેશ પહેરીને જ્યારે અંદર તો એની અંદર તો જાણે કે યાકૂબ છે, એ જે સત્યતા છે એ લોકો આગળ અત્યારે આ વચનો દ્વારા એક પ્રભુ બતાવવા માંગે છે. So this is a great secret, friends, but one day when we are doing a very advanced study on this topic, I will bring out more of the secret to you all. But for now, it's just enough for you all to know that Esav represents Christianity and Yaakov represents Judaism or the Jews of the Bible. અહીંયા ખૂબ જ રહસ્યમય વચનો રહેલા છે અને એની સમજણ પણ ખૂબ જ રહસ્યમય છે. એ ક્યારેક સમય મળશે તો હું તમને એ જરૂરથી જણાવીશ, પણ અત્યારે આપણે જે સમજવા માંગીએ છીએ એ બાબત તો એ છે કે યાકૂબ એ તો યહૂદી લોકો જણાવે છે, યહૂદી લોકોને પ્રેઝન્ટ કરે છે, જ્યારે એસાવ એ તો એક ખ્રિસ્તી લોકોને બતાવે છે. Read verses 21 till 24. અને આપણે અહીંયા અત્યારે 27મો અધ્યાય અને 21મી કલમથી 24મી કલમ તરફ આગળ વધવા માંગીએ છીએ. અને ઈશાકે યાકૂબને કહ્યું, મારા દીકરા પાસે આવ કે હું તને અડકી જોઉં કે તું જ મારો દીકરો એસાવ છે કે નહીં. અને યાકૂબ તેના બાપ ઈસાકની પાસે ગયો અને તે તેને અડક્યો અને કહ્યું કે સાદ તો યાકૂબનો સાદ છે ખરો, પણ હાથ તો એસાવનો હાથ છે. અને તેના હાથ તેના ભાઈ એસાવના સરખા કેશી હતા, માટે તેણે ઓળખ્યો નહીં. અને તેણે તેને આશીર્વાદ દીધો. અને તેણે કહ્યું, શું તું મારો દીકરો એસાવ જ છે? અને તેણે કહ્યું કે એ જ. 24, sir. Yeah, very good. Then his father Yitzhak said to him, come close to me and kiss me, my son. And he went up and kissed him, and he smelt his clothes. And he said, and he blessed him and said, the smell of my son is like the smell of the fields that the Lord has blessed. અને અહીંયા કીધું કે મારા દીકરા મારી પાસે આવ, અને એને ચુંબન કર્યું અને એના લુગડાની એને વાસ એટલે સુગંધ લીધી અને પછી એને કહ્યું આ તો મારો દીકરો છે, અને એને આશીર્વાદ આપ્યો. And now the blessing that was meant for Esav goes to Yaakov, because Yaakov is dressed like Esav. અને હવે જે આશીર્વાદનો ભાગીદાર એસાવ હતો એ આશીર્વાદ યાકૂબને મળે છે, કેમ કે યાકૂબે એસાવ જેવા કપડાઓ અને એનું પરિધાન પહેરેલું હતું. You see, don't get confused, because Jacob is already blessed of God, but by this action of Jacob taking the mantle of Esav, he's reconciling the world to God. Otherwise, Esav would have been left out. આપણે અહીંયા એક મૂંઝવણમાં નથી મુકાવાનું. આપણે સમજવાની જરૂર છે કે પ્રભુનો જે રાખી મૂકેલો આશીર્વાદ છે એ યાકૂબે ઈસાક પાસેથી મેળવ્યો. પણ જો એ બાબત ન બને તો કદાચ એ જે એસાવ એ બાબતને આશીર્વાદ છે મળવાનો હતો એ કદાચ એ ગુમાવી ચૂક્યો હોત, કેમ કે પ્રભુ તરફનો આશીર્વાદ હતો એ એને મળ્યો ન હોત.
And then we read after this that Esau also brings his offerings, and then he comes, and then when he realizes that his blessing has been stolen by Yaakov, he then cries very much and he swears to kill his brother. અને અહીંયા આપણે આગળ વાંચીએ તો એ જાણવા મળે છે કે ફરીથી એસાવ આવે છે અને એનું બધું જે જમવાનું હોય છે, મિજબાની હોય છે કે ખાણું હોય છે, એ ઈસાક પાસે લઈને આવે છે અને ઈસાકને કહે છે કે તું મને આશીર્વાદ આપ, પરંતુ એનો આશીર્વાદ તો એનો ભાઈ યાકૂબે ચોરી લીધો હોય છે. અને જ્યારે એ બાબતની ખબર પડે છે ત્યારે તે પોતાના ભાઈને મારી નાખવાની ફિરાતમાં ફરે છે. So because of this, the enmity between these two brothers, Isaac decides to send Jacob away to his wife's brother in Padan Aram, which is in modern day Syria. અને અત્યારે આ વચનમાં જોયું તો ઈસાકને એવું લાગે છે કે એનો ભાઈ એને મારી નાખવાની ફિરાતમાં છે, એને મારી નાખવા માંગે છે. એટલા માટે ઈસાક એમ કે છે કે તું તારા મામાના ઘરે જે અત્યારે પાદાનારામ કે છે એ જગ્યાએ, એટલે કે સિરિયામાં આવેલું છે આ પ્લેસ જગ્યા, ત્યાં એને મોકલી દે છે. Now I want you to know that through Yitzchak, both these brothers, Jacob and Esau, are basically almost identical souls, except they have different directions they are going in life. અને અહીંયાથી આપણે વચનો વાંચ્યા એ પ્રમાણે વચનમાંથી આપણે શીખી શકીએ છીએ કે ઈશાકના બે દીકરા છે, એસાવ અને યાકૂબ, પણ બંને દીકરા એ અલગ અલગ માર્ગોમાં વળી જાય છે. Remember, Yitzhak was the son of promise that God had promised Abraham. અને તમને ખબર છે કે ઈસાક એ તો એક પ્રભુનો આશીર્વાદિત અને પ્રભુએ આપેલો એ દીકરો છે. So Jacob and Esau by nature are very Jewish because they are from Yitzhak itself. So if Yaakov is Jewish, Esau also is Jewish, except for he has thrown away his birthright to become something else. ઈસાક એ યહૂદી હતો, એટલા માટે એના બંને દીકરા એસાવ અને યાકૂબ પણ એમના જન્મથી એ લોકો બંને યહૂદી હતા. પરંતુ એ એસાવે પોતાનું જે જ્યેષ્ઠપણું, જે જ્યેષ્ઠ પદ છે પોતાના ભાઈ યાકૂબને આપી દીધું. એટલા માટે એ યહૂદી માંથી એને જાણે કે એ અલગ પડી ગયો એવું લાગે છે. Because they're two brothers. If Jacob is Jewish, then even Esau also should be Jewish, ideally. So both these brothers are of the promise that God had gave Yitzhak. જો એસાવ પણ યહૂદી છે અને યાકૂબ એ પણ યહૂદી છે. અને જે ઈશાકને જે પ્રભુએ બંને દીકરા આપેલા હતા, એના જ દ્વારા જે થયા આશીર્વાદી દીકરા, એ બંને યહૂદી જ હતા, એસાવ અને યાકૂબ. Therefore, the Jew and the Christian worship the same God. We read the same Bible. We are brothers in our faith because we are coming from the same Father. એટલા માટે કે યહૂદી અને ખ્રિસ્તી બંને ભાઈઓ જ છે અને બંને એક જ દેવને માને છે, એક જ બાઇબલના વચનો વાંચે છે, અને કેમ કે આપણે એક જ પ્રભુ તરફથી આવેલા સંતાનો છે. And remember that I said that Esau was born first and then Yaakov came out after him, which means the born again experience must be of Esau, of Christianity, and with him then the Jew also gets born again, who comes second. એટલા માટે આપણે અહીંયા યાદ રાખવાનું છે કે એસાવ પહેલા આવે છે અને પછી યાકૂબ આવે છે. એટલા માટે કે જે ખ્રિસ્તીપણું છે એ પહેલા પ્રથમ જન્મે છે અને પછી જે યહૂદી એટલે કે યાકૂબ તરફથી આવેલું છે એ પછી આવે છે એના પછી. Now Yitzhak sends Yaakov away and he says, you go, otherwise your brother is going to kill you. So he runs away and he comes and he's journeying towards Syria, Padan Aram. અને ઈસાક એના દીકરા યાકૂબને મોકલી દે છે, કેમ કે એસાવ એને મારી નાખવા માંગે છે અને એ પોતાની અહીંયા યાત્રા પાદાનારામ તરફની જે યાત્રા છે એ અહીંયા શરૂ કરે છે. And when he comes to Beersheba, he goes to sleep and he dreams a dream about the ladder, about God
the angels of God ascending and descending, and all the promises God gives him. And then the next day he continues his journey back again to Padan Aram. અને જ્યારે તે બેરશેબા આવે છે ત્યારે એને સપના આવે છે અને સપનામાં એ જોવે છે કે એક સીડી આકાશ તરફ લંબાયેલી છે અને જેના ઉપર દૂતો ઉપર ચડે છે અને નીચે ઉતરે છે અને ફરીથી બીજા દિવસે પોતાની એ યાત્રા ફરીથી કન્ટિન્યુ કરે છે. And then he reaches Padan Aram, and then he takes Rachel, his wife, and Leah. Both of them he takes a wife, and from these two and they maids he gets 13 children. અને તે પાદારામ પહોંચી જાય છે અને ત્યાં એને બે પત્નીઓ થાય છે, રખેલ અને લિયા. એ બંને પત્ની દ્વારા તેને 13 દીકરાઓ જન્મે છે, 13 બાળકો જન્મે છે. But the choicest of the children come from Rachel, that is Joseph, Benjamin. અને જે રખેલ તરફથી એને જે બે દીકરા થાય છે તેના દ્વારા એ તો એક જોસેફ અને બીજું બિન્યામીન. Now notice that all the children of Israel are born outside the land of Israel. They're not born inside the land of Israel. અને જે ઇસ્રાયેલના જે બાળકો, જે સંતાનો છે, એટલે કે યાકૂબના જે સંતાનો છે એ ઇસ્રાયેલમાં થતા નથી, પણ બહાર એટલે કે પાદારામમાં એ બંને સંતાનોનો જન્મ થાય છે. And after 21 years now he leaves his father-in-law and takes his wives and his children and the sheep and all the wealth he has gathered, and he comes back to the land of Israel. અને આ 21 વર્ષ પછી 21 વર્ષની બહાર રહ્યા પછી ફરીથી યાકૂબ પોતાના વતન તરફ એટલે કે ઇસ્રાયેલ તરફ પાછો ફરે છે. પોતાની બધી સંપત્તિ, માલ મિલકત, પોતાના દીકરા દીકરી બધાને લઈને એ ફરીથી પોતાના વતન તરફ ફરે છે. And when he comes into the land, he's scared because he's thinking about his brother Esau, who's wanting to kill him. So he separates them and he meets his brother, and then they cry on each other's shoulder. And then the Jew and the Gentile become one again. And that oneness now between the two of them is a very futuristic thing that we must look forward to. અને ફરીથી એ પોતાના વતન તરફ પાછો ફરે છે, પોતાના ભાઈને મળે છે. પહેલા તો એને એમ હતું કે એનો ભાઈ મારી નાખશે, પણ બંને જણા સાથે મળે છે, આનંદથી રહે છે. અને આ જે બંને એક થાય છે એ બાબત આપણે ભવિષ્ય કેવી રીતે કહેવા માંગે ઈશ્વર આ વચનોમાંથી એ આપણે હવે જોવા માંગીએ છીએ. So now when Jacob comes back to the land with all his 12 children and his daughter Dinah, and they settle in the land, they're living in the land, and then what happens is that now as the sons are growing up, his son Joseph now becomes very prominent among his brothers. અને જ્યારે યાકૂબ પોતાના વતન તરફ પોતાના વતનમાં પાછો ફરે છે, ઘણા બધા દીકરા દીકરીઓને સાથે લઈને ફરે છે પરત, ત્યારે પછી એનો એક દીકરો છે યુસુફ હતો, જે એનો દીકરો હતો, એને કેવી રીતના એ પોતાના દીકરાને કેવી રીતે આગળ વધારે છે તે આપણે અહીંયા જોવાનું છે. But the promise of obtaining the land and getting inheritance of the land has not come still into fruition. So now God must take them into Egypt, multiply them into a nation, and then bring them out to inherit the land of Israel. અને જે પ્રભુએ વચન આપ્યું હતું કે હું તમને એક તમારું વતન આપીશ, દૂધ મધની રેલમ છેલ વાળું વતન, એ તરફ પ્રભુ એમને આગળ વધારે છે અને એમને વૃદ્ધિ પામે છે એમના સંતાનોમાં. એ હજી બાકી હતું, એટલા માટે પ્રભુ એમને આગળ લઈ જવા માંગે છે અને આગળ દોરી લઈ જાય છે. And then we read the story of Joseph. I know you all have read the story of Joseph, how he's sold by his brothers, and he goes into Egypt, and he's in jail for 21 years, and then he comes out and he becomes the next in line of Pharaoh, and he's almost ruling Egypt. અને પછીની જે યુસુફની વાત છે, જે બાઇબલના વચનોમાં લખેલી છે, તે આપણે બધા જાણીએ છીએ કે એના ભાઈઓએ એને વેચી દે છે અને ઇજિપ્તમાં આવે છે અને એ આગળના હરોળના એ અધિકારી બને છે અને પછી ફરીથી પોતાના ભાઈઓને બોલાવે છે અને એ લોકોની સેવા કરે છે અને ફરીથી પોતાના ભાઈઓ સાથે મળે છે અને આનંદ કરે છે અને ફરીથી એ લોકો એક થાય છે, એ આપણે જાણીએ છીએ. And towards the end of the book of Genesis, where
his brothers are being sent because of famine in the land. They come to Egypt 3 times, and on the 3rd time, Joseph reveals to his brothers who he is, and they reconcile and they become brothers again in love. અને આપણે જાણીએ છીએ વચનોમાં લખેલું છે એ પ્રમાણે 3 વખત એ લોકો ઇજિપ્તમાં ખોરાક લેવા માટે એટલે અન્નની જ્યારે અછત હોય છે ત્યારે જાય છે અને ત્રીજી વખત જ્યારે જાય છે ત્યારે યુસુફ એને કેમ કહે છે કે હું તમારો ભાઈ છું અને ફરીથી તેઓ મળે છે અને ફરીથી તેઓ એક થાય છે. You see, when all the brothers who were Jewish were looking at Joseph in Egypt, he did not look Jewish. He looked different. He looked Egyptian, which means the Jews today do not recognize their Jesus. They do not recognize the Yeshua because he looks not like a Jew. He looks like a part of this world. He looks like Christianity. અને જ્યારે એના ભાઈઓ ઇજિપ્તમાં યુસુફને મળવા જાય છે ત્યારે એ લોકો એને ઓળખી શકતા નહોતા કેમ કે એ યહૂદી જેવો લગતો નહોતો. કેમ એ યહૂદી જેવો નહોતો લાગતો કેમ કે એ ટાઈમમાં ઇજિપ્શિયન જે માં રહેતો હતો એટલે એ ટાઈપની એ શૈલીમાં એ જીવન જીવતો હતો. એવી રીતે આજના જે યહૂદીઓ છે એ જે ખ્રિસ્તીપણું છે એને ઓળખી શકતા નથી કેમ કે એ ખ્રિસ્તી લોકો એ અલગ પ્રકારના દુનિયાવી ખ્રિસ્તીપણું એ લોકોએ ધારણ કરેલું છે એ પ્રમાણે એ લોકો જીવન જીવે છે. And by Joseph being in Mitzrayim, even the Egyptians also were blessed and they were touched by the blessings through Joseph. So friends, this is a great mystery of the Bible which we are trying to uncover. અને યુસુફ જ્યાં રહેતો હતો એટલે કે ઇજિપ્ત એના દ્વારા ત્યાંની જે પ્રજા હતી ત્યાંના જે દેશ જાતિ હતા દેશ જાતિ અને જે લોકો હતા એના દ્વારા પ્રભુએ એને આશીર્વાદિત કર્યો એ લોકોને આશીર્વાદિત કર્યા અને આ જે વાત આપણે સમજવા માંગીએ છીએ એ તો ખરેખર અજાયબ જેવી વાત અજાયબ જેવા વચનો આ પ્રભુએ આમાં મૂકેલા છે એ આપણે સમજવા માંગીએ છીએ. So now even Jacob and his sons come and they live in the land of Mitzrayim, of Egypt, and they're given the choicest place to stay out there. And in the land of Mitzrayim, that's Egypt, they lived and they multiplied and they were fruitful. અને યોસેફની સાથે તેના ભાઈઓ પણ આવીને રહ્યા અને તેના બાળકો થયા અને પ્રભુએ એ લોકોને આશીર્વાદ આપ્યો અને તે લોકો વૃદ્ધિ પામ્યા. And thus we come to the end of the book of Genesis because now we have seen the lives of the fathers of the Bible. Abraham, Isaac, Jacob, and we've read also about Joseph. અને અહીંયા આપણે ઉત્પત્તિનું પુસ્તક આ વચનો દ્વારા અહીંયા પૂરું કરીએ છીએ કેમ કે આપણે ઉત્પત્તિમાં લખેલા બધા જે પિતા છે એ વિશે આપણે શીખી ગયા. ઇબ્રાહિમ દ્વારા ઈશાક થયો અને ઈશાકથી યાકૂબ અને યાકૂબ પછી આપણે જોઈ ગયા કે યુસુફ કેવી રીતે જીવન જીવ્યો. So in all this time, God is doing something really amazing with this people called Jews because he's preparing them, he's molding them, and he's making them into a nation, into a people for his glory and for his purpose. અને આપણે આખા વચનોમાં જોયા પહેલેથી લઈને ઇબ્રાહિમથી લઈને જોયું કે પ્રભુ દરેકે દરેક વ્યક્તિને અલગ રીતે ઘડે છે અને અલગ રીતે ઉપયોગ કરે છે જેથી કરીને તેઓ પ્રભુના મહિમાને અર્થે વપરાય. And because of this, the Bible only talks about these people and is telling us about the promises, the covenants, and all the stories that God had in relationship to the Jewish people. અને આખું આપણે જ્યારે બાઇબલ વાંચીએ છીએ ત્યારે આ જે ઉત્પત્તિના પુસ્તકમાં લખેલા જે ઇબ્રાહિમ ને ઈશાક ને જે બાબતો જે લોકો વિશે વાત કરેલી છે એને આપણે વાંચીએ છીએ કેમ કે પ્રભુ આપણને દરેક વખતે યાદ કરવા માંગે છે કે કેવી રીતે પ્રભુ આ યહૂદી લોકોનો પ્રભુએ ઉપયોગ કરીને કેવી રીતે એમના મહિમાને અર્થે એ લોકોના જીવને વાપર્યા છે. There is one more reason why they are not in the land of Israel, because the sin of the land of Israel, which is being done by the inhabitants of the land, has not reached its maximum level of sin.
અને અહીંયા એ લોકો ઇઝરાયલમાં એટલા માટે નથી કેમ કે હજી સુધી એ પાપથી ભરપૂર એવી એ ધરતી એ જે ઇઝરાયલ છે એ હજી સુધી એ પાપનો ઘડો એમનો હજી ભરાયો નહોતો. And God took them into Egypt to make them into a people, a nation, and build an army out of them, so they would be able to come out of Egypt and come and conquer the land of Israel and physically take inheritance of the land. અને એટલા માટે જ પ્રભુ એ લોકોને ઇજિપ્તમાં લઈ જાય છે અને ત્યાં એ લોકોને તૈયાર કરે છે એક સૈનિકો તરીકે પ્રભુના, અને એ દ્વારા જેથી કરીને તેઓ ઇઝરાયલમાં જઈને ત્યાંના લોકોની સાથે લડે અને એ લોકોને પ્રભુનો મહિમાના અર્થે એ લોકો તૈયાર કરે, એ લોકોને ફરીથી લાવે, એ લોકોમાં પ્રભુમાં લાવે એ માટે એને પ્રભુ અહીંયા ઇજિપ્તમાં તૈયાર કરે છે. If Jacob and his sons remained in the land of Israel and they would have grown there and become populous and big, they would not have been able to take over and inherit the land because they would have been one with the inhabitants and the sin is out there. અને જો યાકૂબ અને ઈસાક ને એ લોકો જો ઇઝરાયલમાં જ રહ્યા હોત અને તો ત્યાંના લોકોના સાથેના પાપમાં એ લોકો ભળી ગયા હોત અને એ લોકો જે પ્રભુએ વારસો આપવાની એમને જે પ્રોમિસ કરી છે, જે એમને વચન આપેલું છે, એ વચનના એ લોકો ભાગીદાર બનત નહીં. So God had to take them out, bring them to એટલા another માટે જ place, પ્રભુએ એમને bring them to અને Egypt, એટલા માટે પ્રભુએ એમને ત્યાંથી લઈ આવીને ઇજિપ્તમાં રાખ્યા and prepare them. And now the book of Exodus is talking about bringing them back into the land to inherit the land of Israel. That's what the book of Exodus is about. અને અહીંયા જ્યારે પ્રભુએ એમને ત્યાંથી ઇજિપ્તમાં રાખ્યા અને ત્યાં એ લોકોને તૈયાર કર્યા જેથી કરીને તેઓ ફરીથી ઇઝરાયલમાં પાછા આવીને જે પ્રભુએ એમને વચનના દેશનો આશીર્વાદ એટલે વારસો આપવાનું કહ્યું છે એ વારસો પામવાને માટે એ લોકો તૈયાર થાય, એ બાબત આપણે નિર્ગમનના પુસ્તકમાં જોવા માંગીએ છીએ. And now in the book of Exodus we read that 70 people went into Egypt of the Jewish people, and they grew into numbers of you cannot even count, almost 6 lakh men with women and children, about 20-25 lakh people, Jewish people lived in Egypt over a span of 430 years. 400 કે 430 વર્ષ જેટલા ઇજિપ્તમાં એ લોકો ત્યાંથી ઇઝરાયલમાંથી આવે છે, 70 જેટલા લોકો, અને એ લોકોની વૃદ્ધિ થાય છે અને એ લોકો વધીને 6 લાખ કે એના કરતા બી વધારે એ લોકો થાય છે. And when it was time and when it was ready that Israel had to come into its inheritance, God now started the story through Moses and redeemed his people out of Egypt, and now the journey of bringing them back into the land. અને જ્યારે ઇઝરાયલના વારસાનો જે રહેવાનો સમય આવે છે ત્યારે પ્રભુ પોતાના લોકોને ઇજિપ્ત દેશમાંથી કાઢી લાવવાને મૂસાને તૈયાર કરે છે. So you all have read the story of Moses. I'm not going to go over it again, okay? And I'm just going to give you all a very brief understanding of the story till we come to the main portion that I'm going to talk to you all about, when God made a covenant with the Jewish people, because that is the most important thing. અને તમે જે મૂસાની વાત છે તે આપણે વચનોમાંથી તમે સારી પેઠે જાણો છો, એટલે હું એમ તમને એ વધારે જણાવવા માંગતો નથી, પણ હું જે બાબત જણાવવા માંગુ છું એ તો એ પ્રભુએ જે એના લોકો સાથે કરાર કરેલો છે યહૂદી લોકો સાથે એ પર વધારે ભાર આપવા માંગુ છું. Now, if you open to the book of Exodus chapter 3, we read Moses is tending the flock of his father-in-law in the desert, and he comes to this place called Mount Horeb or Mount Sinai, and he sees something very, very significant out there. અને અહીંયા ત્રીજા અધ્યાયમાં આપણે જો જોઈએ તો એ પોતાના જે સસરા હતા એના ઘેટા ચરાવતો હતો અને એ ફરીથી અરણ્યમાંથી આવે છે અને can you just repeat the last line, sir? Then he comes and then he comes to
this mountain called Horeb or Sinai, and he sees something very significant out there. અને સિનાઈ પહાડ પર એટલે કે ઘેટા ચરાવતા ચરાવતા સિનાઈ પર પહાડ પર આવી પહોંચે છે અને એને કંઈક અજાયબ જેવું ઝાડવું એવું બળતું હોય હોરેબ પર્વત પર આવે છે અને જોવે છે અને એને કંઈક અજીબ જેવું ઝાડ બળતું હોય એવું એને દેખાય છે. Now there he experiences the angel of the Lord like a burning fire in a bush that is now talking to him and telling him that he has come down to redeem his people out of Egypt. અને અહીંયા તે જોવે છે તો કે એક યહોવાના દૂતને ઝાડવામાંથી અગ્નિની આગળ જ્વાળામાં તેને દર્શન દીધું અને તે જોતો હતો અને જુઓ એ ઝાડવું અગ્નિથી બળતું હતું અને એ ઝાડવામાં દૂત એને કહે છે કે તું તારા લોકોને જઈને છોડાવશે એવું એને એ જણાવે છે દૂત. Okay, so I'm not going to go to the entire story, and we see that God is playing with Paro, with Pharaoh, and the 10 plagues, and then finally God removes them in the night and takes them out, and Moses is leading them into the wilderness. અને હું તમને આખી જે વચનોમાં આખું જે વાત લખેલી છે કે કેવી રીતે પ્રભુ એના લોકોને ફારૂન રાજાના હાથમાંથી છોડાવે છે ને ફરીથી એના માટે જે મૂસાને તૈયાર કરે છે અને મૂસા કેવી રીતે એમને આગેવાની પૂરી પાડે છે એ આખી વાત હું તમને અત્યારે વધારે જણાવવા માંગતો નથી. And if we go to we all know about the story of the parting of the Red Sea, and they go to the Red Sea and they come out the other side, and there is great joy in the Israeli camp. આપણે બધા જાણીએ છીએ કે લાલ સમુદ્રમાંથી કેવી રીતે પ્રભુ રસ્તો કરે છે અને એમને દોરી લઈ જાય છે ઇસ્રાયેલ લોકોને અને એમને છોડાવે છે એ આપણે બધા જાણીએ છીએ. And they come to this place. If you'll all turn with me to chapter 18 of the book of Exodus, they come to this place, and Moses' father-in-law, whose name is Yithro, comes and meets Moses. અને અહીંયા આપણે જોઈએ તો નિર્ગમનના 18મા અધ્યાયમાં આ પ્રમાણે લખવામાં આવેલું છે કે એ ત્યાંથી જઈને એટલે કે જે લાલ સમુદ્રના બે ભાગ થાય છે પછીથી જે જગ્યા પર તે લોકો આવે છે તેના સસરાની સાથે એટલે મૂસાના સસરા એટલે મિદ્યાનના યાજક યિથ્રો એની સાથે ત્યાં આવે છે સ્થળ ઉપર. Can you read chapter 18 verse 5? અને હું અહીંયા 5મી કલમ વાંચીશ. નિર્ગમનનો 18મો અધ્યાય અને 5મી કલમ આ પ્રમાણે કહે છે અને મૂસાનો સસરો યિથ્રો મૂસાના પુત્રોને તથા તેની સ્ત્રીને લઈને જે છાવણી તે અરણ્યમાં દેવના પર્વત આગળ કરી હતી ત્યાં તેની પાસે આવ્યો. Amazing. And now he and his wife and his 2 children, Merari and Gershom, come together and they come and meet Moses again in that place which is called the mountain of God. And something really, really amazing happens on this mountain, friends, which we're going to study. So be prepared to what we're going to study now. અને આ જે પહાડ પર એનો સસરો એટલે કે મૂસાનો સસરો યિથ્રો મૂસાના પુત્રોને તથા સ્ત્રીને લઈને જે છાવણી એ લોકોએ ત્યાં કરી હતી તેની પાસે આવે છે અને હવે આપણે જે ખૂબ જ રસપ્રદ વાત આ વચનોમાંથી શીખવાના છે તે જાણવા માંગીએ છીએ. Okay, now in chapter 19, I want you to read verses 8 to 13. Read verses 8 to 13. Now, as a background, Moses has brought the people to this mountain, and God is going to descend on this mountain and speak to all the children of Israel. Please read verses 8 to 14. હવે આપણે અહીંયા નિર્ગમનના પુસ્તકનો 19મો અધ્યાય અને 8મી કલમથી 13મી કલમ સુધી વાંચવા માંગીએ છીએ કેમ કે પ્રભુ એના લોકોને આ પહાડ મધ્યે લાવે છે અને એમની સાથે રૂબરૂ જાહેરમાં કેવી રીતે વાત કરે છે એ આપણે આ વચનો દ્વારા જાણવા માંગીએ છીએ. અને સર્વ લોકોએ એક મતે ઉત્તર આપીને કહ્યું કે યહોવાએ જે ફરમાવ્યું તે સઘળું અમે કરીશું. અને લોકો જે બોલ્યા તે મૂસાએ યહોવાની આગળ જાહેર કર્યું. અને યહોવાએ મૂસાને કહ્યું જો હું ધાડા વાદળામાં તારી પાસે આવું છું એ માટે કે જ્યારે હું તારી સાથે બોલું ત્યારે લોકો તે સાંભળે ને વળી તારા કહેવા પર તેઓ સદા વિશ્વાસ કરે. અને મૂસાએ લોકોને
લોકોને કહેવું યહોવાને જાહેર કર્યું. અને યહોવાએ મૂસાને કહ્યું કે તું લોકોની પાસે જઈને તેઓને આજે ને કાલે શુદ્ધ કર, ને તેઓ પોતાના વસ્ત્રો ધુએ, ને ત્રીજા દિવસને માટે તૈયાર થાય, કેમ કે ત્રીજે દિવસે યહોવા સર્વ લોકોના દેખતા સિનાઈ પર્વત ઉપર ઉતરશે. અને તું લોકોને માટે ચોગરદમ હઠ ઠરાવીને કહે કે ખબરદાર રહેજો, પર્વત પર ચડતાના ને તેની કોરને અડકતાના. જે કોઈ પર્વતને અડકશે તે નિશ્ચય માર્યો જશે, અને જે કોઈ હાથ અટકાળશે તે પથ્થરે માર્યા વગર કે તીરથી વિંધાયા વગર રહેશે જ નહીં. પછી ગમે તો તે પશુ હોય કે માણસ હોય, પણ તે નહીં બચે. જ્યારે રણસિંહનું લાંબે સૂરે વાગે ત્યારે તેઓ ઢોળાવ ચડીને પર્વત પાસે આવે. Till 13. God, yeah. Now God is going to descend on this mountain, and God is going to speak to all these people what God wants and what kind of covenant God is going to make with them. હવે અહીંયા પ્રભુ પોતાના લોકોને મળવાને માટે, પ્રભુના લોકોની સાથે વાત કરવાને માટે આ પર્વત પર એટલે કે સિનાઈ પર્વત પર આવવાના છે. Friends, I want to tell you this is a very, very significant event in the life and the history of this world. અને હું તમને એક જણાવવા માંગુ છું કે આ ખૂબ જ મહત્વની બાબત જે આખા બાઇબલના વચનોમાં લખેલી છે, ખૂબ જ મહત્વની બાબત છે કે પ્રભુ એના લોકને મળવાને માટે, તેમની સાથે વાત કરવાને માટે આવે છે સિનાઈ પર્વત પર. Something like this has never happened in the history of humanity, and it's never happened before this, and it's not happened up till now. અને અત્યાર સુધી આવી બાબત બની નથી, અને એના પહેલા જે વચન લખવામાં આવ્યું છે એ પહેલા પણ આ બાબત બની નથી કે પ્રભુ એના લોકોને રૂબરૂ મળવા આવી રીતે વાત કરવાને માટે આવે. And why is the Bible different, and why is the faith in our Bible and in our God different from all other religions? અને શા માટે આપણો વિશ્વાસ અને આપણા બાઇબલમાં રહેલો આપણો વિશ્વાસ એ બીજા બધા વિશ્વાસો, બીજા બધા જે પુસ્તકો છે, ધાર્મિક પુસ્તકો એના કરતા અલગ છે? It is because that every other faith and religion has started because of the testimony of one man experiencing something supernatural. અને બીજા બધા જે ધાર્મિક પુસ્તકો છે એ પુસ્તકોનો વિશ્વાસ તો એ લોકોના કોઈ વ્યક્તિઓએ પોતાના જીવનમાં જે અનુભવો કર્યા છે એ અનુભવો પરથી એ લોકોએ એ પુસ્તકો લખેલા છે. But here in the Bible we read that God, the Almighty God himself, has come and spoken to 6 million Jews at one time. અને અહીંયા તો આપણે જે વચનોમાં વાંચીએ છીએ અને સમજીએ છીએ એ તો એ છે કે પ્રભુ પોતાના લોકોને રૂબરૂ મળવા આવે છે અને પોતાના લોકોની સાથે વાત કરે છે. So we must understand that this is very unique in the history of humanity. અને આપણે એ સમજવાની જરૂર છે, આ તો ખૂબ જ એક મહત્વની બાબત છે કે પ્રભુ પોતે પોતાના લોકને મળવા આવે ને એમની સાથે વાત કરે. If you look at every other religion, it's completely different to this experience of the Jewish people with the Almighty God. અને જો તમે બીજા ધર્મની વાત અથવા વિચારો તો એ કરતા આ આપણે જે પ્રભુના વચનોમાં જે બાઇબલમાં લખેલું છે કે જે યહૂદી લોકો સાથે પ્રભુએ વાત કરી એ સાવ અલગ જ બાબત છે. Now the whole mountain is separated, the whole mountain is holy, the whole mountain is burning with the fire of God, and no one can even come close to the mountain or touch it. અને પ્રભુએ કીધું કે સિનાઈ પર્વત પર હું આવીશ, તો એ સિનાઈ પર્વત એકદમ પવિત્ર પર્વત બની જાય છે. એ એક જ્વાળારૂપી પર્વત બની જાય છે કે જેને કોઈ અટકી પણ શકતું નથી. And God from his heavens descends upon the mountain, and there's fire, there's lightnings, and there's a loud blowing of the ram's horn, the shofar, so loud that the people started getting scared. અને આ પર્વત ઉપર પ્રભુ પોતે ઉતરે છે, અને એ પર્વતોમાં તો અગ્નિની જ્વાળાઓ દેખાય છે,
અને મોટા રણશીંગડા વાગે છે અને રણશીંગડાના અવાજ તો એટલા ભયંકર હતા કે ત્યાંના બધા જે લોકો હતા અને પશુઓ હતા એ બધા બી જાય છે. Can you read verses 16 to 20? અને અહીંયા આપણે 19મા અધ્યાયની 16મી કલમથી 20મી કલમ જોવા માંગીએ છીએ. અને ત્રીજે દિવસે સવારમાં એમ થયું કે ગર્જના તથા વીજળી તથા પર્વત પર ભાડું વાદળ તથા રણશીંગડાનો બહુ મોટો અવાજ થયા અને તેની છાવણીના સર્વ લોક ધ્રુજી ગયા. અને દેવને મળવા સારું મૂસાએ લોકોની છાવણી બહાર કાઢ્યા અને તેઓ પર્વતની તળેટીમાં ઉભા રહ્યા. અને આખા સિનાઈ પર્વત પર ધુમાડો થયો, કેમ કે યહોવા તે પર અગ્નિ દ્વારા ઉતર્યો અને તે ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની માફક ચડ્યો ને આખો પર્વત બહુ કંપ્યો. અને જ્યારે રણશીંગડાનો શાદ વધારે ને વધારે મોટો થતો ગયો ત્યારે મૂસા બોલ્યો ને દેવે તેની વાણી દ્વારા ઉત્તર આપ્યો. 19. Yes. So friends, this is the first time in the history of humanity that Almighty God has come down personally to talk to 6 million Jews. અને આ તો એક બહુ જ મોટો ઇતિહાસ છે બાઇબલમાં, જે લખેલો છે કે પ્રભુ પોતે પોતાના લોકને એટલે યહૂદી લોકોને મળવાને માટે સિનાઈ પર્વત પર ઉતરી આવ્યા અને એમણે પોતાના લોકોની સાથે આવી રીતે વાત કરી. And now God starts speaking to them, and they are afraid and completely, they're afraid and they're completely so scared of what they're experiencing that they tell Moses, we don't want to experience this. અને એ લોકો જ્યારે પ્રભુ આવી રીતે ઉતરે છે ત્યારે એ લોકો ખૂબ જ ભયભીત થઈ જાય છે અને ધ્રુજી ઉઠે છે અને પછી મૂસાને કહે છે કે અમે આનાથી ડરી ગયા છે, આવું અમે કરી શકતા નથી. So with the descent of God, all of heaven's attendants also descended with God, because it's almost like a marriage party, like a marriage between God and the nation of Israel. અને જે પ્રભુ પર્વત પર ઉતરે છે એમની સાથે સ્વર્ગમાંની બધી જે સેનાઓ હતી એ બધું પણ એમની સાથે પર્વત પર ઉતરે છે. અને આ તો જાણે કે એક મોટો ઉત્સવ હોય, એક લગ્ન ઉત્સવ હોય એવું એક માહોલ ત્યાં થઈ જાય છે. God says that he says in the book of Isaiah, he says, Israel, I married you. The wife, the bride of God was Israel. યહોવા બાપા અહીંયા કહે છે કે મેં ઇસ્રાયેલ લોક મેં તારી સાથે લગ્ન કર્યા છે, તું મારી એક વહુ છો. And the 10 words that were spoken by God, or what we call in Christianity the 10 commandments, were actually a ketubah. It was a wedding document between God and the Jewish people. અને જે અહીંયા જે 10 આજ્ઞાઓ જે આપણે કહીએ છીએ જે બાઇબલમાં આપેલી છે અને એ 10 આજ્ઞાઓ કદુબા એટલે કે એ આજ્ઞાઓ જે કરાર, જે લગ્નના કરારમાં બોલવામાં આવે એ પ્રમાણેની કરારની એ બાબતો, એ વચનો, એ આજ્ઞાઓ અહીં આપવામાં આવેલી છે. This is like a husband and a wife before they get married, they sit down and they talk to each other and they make a pre-marriage agreement of what they like and what they don't like. અને અહીંયા જે પતિ પત્ની જ્યારે લગ્ન થવાના હોય ત્યારે તેઓ એક કરાર કરે છે એકબીજા સાથે, તેમને શું ગમે છે, શું નથી ગમતું, અને એ બધી બાબતોને જે કરાર કરવામાં આવે છે એ કરારની બાબત એ અહીંયા જણાવવામાં આવી છે કે એ પ્રમાણે પ્રભુ એના લોકોની સાથે 10 આજ્ઞાઓ દ્વારા પોતાનો કરાર સ્થાપિત કરે છે. Now, the reason I have no idea why they call it the 10 commandments, because the words that God spoke are not commandments at all. પણ અહીંયા આ આજ્ઞાઓ 10 આજ્ઞાઓ એમ શા માટે લખવામાં આવ્યું છે એ હું જાણતો નથી, પણ જે પ્રભુએ જે 10 બાબતો, જે 10 વાતો જણાવી છે અહીંયા, એ કઈ રીતની છે એ હું તમને જણાવવા માંગુ છું. It's a wrong translation to call them commandments. They are just 10 words that God spoke to them. અને આ તો એક ખોટું
ટ્રાન્સલેશન અથવા તો કે એનું ખોટો તર્જુમો હશે 10 આજ્ઞાઓ શબ્દનો, પણ અહીંયા તો જે 10 વાતો જે પ્રભુએ પોતાના લોકોને જણાવી એ બાબત અહીંયા જણાવવા માંગે છે. It is like God opening his heart and talking to the Jewish people, saying, I like this, and don't do this, and don't do this, and don't do this, and do this, and do this, because this is what I want to be to you. I want to be a God to you. So just understand and love me, for this is what I like. અને અહીંયા જે વચન કે છે એ પ્રમાણે જો તમે વચન વાંચો તો તમને સમજમાં આવશે કે પ્રભુએ પોતાનું હૃદય એ લોકોની આગળ ખોલી નાખ્યું અને લોકોને કીધું મને આ બાબત ગમે છે અને આ બાબત નથી ગમતી, અને હું એવું ઈચ્છું છું કે તમે એવું કરો કે જે બાબતો મને ગમે છે. God was opening his heart and telling the Jewish people what he desires from them. અને પ્રભુ પોતાનું હૃદય અહીંયા ખુલ્લું કરે છે અને જણાવે છે યહૂદી લોકોને કે એ લોકો આગળ શું આશા રાખે છે અને શું એ ઈચ્છે છે એ લોકો આગળ. But the moment I make it into a commandment, now I have legalized that entire thing in such a way that now it not only instills a sense of fear inside of me, but I make it into a religion. અને જો આપણે આજ્ઞાઓને આ રીતે લઈએ કે જે 10 આજ્ઞાઓ છે એક આજ્ઞા પ્રમાણે લઈએ તો એક કાનૂની બાબત બની જાય છે જે મારે પાડવી જ રહી, અને એનાથી મને આપણા હૃદયમાં ભય રહે છે અને એ હંમેશા આપણને એક બાબત જણાવ્યા કરે છે કે મારે આ પ્રમાણે જ ચાલવાનું છે. So friends, I want you to think of what I'm saying, and next week when we meet, we will go through one by one all these 10 words that God spoke to them, and we will understand it in great depth. આજે મેં જે વચનો તમને જણાવ્યા એના પર થોડુંક તમે મનન કરશો અને ફરીથી આપણે આવતા અઠવાડિયે મળીએ ત્યારે ફરીથી જે પ્રભુએ 10 વાતો પોતાના લોકોને જણાવી છે એ તરફ વધારે આગળ વધીશું અને વધારે અભ્યાસ કરીશું. And all that we study today, just make sure that you reflect and reread and try and understand the storyline. What I'm doing with y'all is only to give you all the storyline. I'm not doing a very deep study with y'all right now. અને અત્યાર સુધી જે આપણે શીખી ગયા ઉત્પત્તિનું આખું પુસ્તક એમાંથી જે વચનો આપણે શીખી ગયા એ ફરીથી તમે એમાં ધ્યાન આપીને વાંચજો અને શીખજો અને એનું મનન કરજો. અને આપણે જે શીખ્યા એ ખૂબ ઊંડાણથી નથી શીખ્યા, પણ આપણે ખાલી એની જે પૂર્વાદ છે, જે વાતની સંદેશની પૂર્વાદ છે એ તરફ આપણે જોઈ ગયા. And now we've come to the most important part of the story, and we must be able to understand this perfectly. So till next week, friends, good night, shalom, and I will meet you all next week at the same time at 8 o'clock. Good night. અને જે વચનોમાં રહેલો મહત્વનો ભાગ છે એ તરફ આપણે આવી ચૂક્યા છે અને આપણે એ શીખવાના છે. આવતા અઠવાડિયે આપણે એ બાબત પર એ વચનો પર વધારે ધ્યાન આપીશું. ત્યાં સુધી આવતા અઠવાડિયે ફરી મળીએ, ત્યાં સુધી બધાને પ્રભુની સલામ, શુભરાત્રી. Good night.